આજે અમે આવ્યા છીએ હુસેનભાઈની ફેક્ટરી ઉપર એક્વાટેક પ્લસમાં. હુસેનભાઈ છે ને એની રાજકોટમાં રૂડાન ટ્રાન્સપોર્ટ નગરમાં એક્વાટેક પ્લસ ફેક્ટરી છે અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવે છે. એ શું બનાવે છે ને એ તો હું તમને હમણાં બતાવું જ છું. પણ એ છે ને રાજકોટમાં મેન્યુફેક્ચર કરે છે, આફ્રિકા મોકલે છે, ગલ્ફ કન્ટ્રીમાં મોકલે છે. એટલે એ માલ છે ને એ પોતાનો માલ બધે અલગ અલગ વિદેશોમાંય મોકલે છે. અને ખાસ છે ને એ તમને ખબર જ હશે કે વિદેશોમાં માલ મોકલવો હોય, એક્સપોર્ટ કરવું હોય તો શું કરવું એના માટેનું માર્ગદર્શન પણ પોતે બીજાને બધા લોકોને ફ્રી ઓફમાં આપે છે. એટલે આજે ખાસ અમે એના માટે હુસેનભાઈની ફેક્ટરી આવ્યા હતા કે જે લોકોને એક્સપોર્ટ કરવું હોય એ લોકોને હુસેનભાઈ છે ને એ એકદમ ફ્રીમાં વેબિનાર કરે દર શનિવારે. હુસેન શેરસિયા કરીને એ પોતે સોશિયલ મીડિયામાં ચેનલ હલાવે છે. એટલે તમે છે ને એક્સપોર્ટનો બિઝનેસ કરવો હશે ને તો એમાં જાજો. અને એ હુસેનભાઈ અત્યારે શું બનાવે છે ફેક્ટરીમાં અને ક્યાં ક્યાં મોકલે છે એની વિગત હાલો હું તમને બતાવું અંદર. હુસેનભાઈ બતાવો તમે કઈ મશીનરી બનાવો છો એ. હા, હવે આ જે છે એ મિનરલ વોટર માટેના જે છે એ સ્ટેનલેસ સ્ટીલનો પ્લાન્ટ છે, આરો પ્લાન્ટ. એની પાછળ જે છે એ ફિલિંગ મશીન છે. તમે અહીં સાઈડમાંથી બતાવો. હા, એ ફિલિંગ મશીન છે. ફિલિંગ મશીન. હા, આ જે છે એ આપણે લેબલિંગ મશીન છે. અને એની પાછળ જે છે એ બ્લો મોલ્ડિંગ મશીન છે. અને આ જે છે એ આપણે આ આરો પ્લાન્ટ બને છે, ઇન્ડસ્ટ્રીયલ આરો પ્લાન્ટ 500 લીટરનો. હા, બરાબર. અને આ જે બને છે એ ડબલ સર્કિટ વાળું ચિલર કહેવાય. 20 ટનનું ડબલ સર્કિટ વાળું ચિલર છે. આ 30 ટનનું ચિલર છે. અને આ ચિલર જે છે ને એ 60 ટનનું ચિલર બને છે. વાહ, 60 ટનનું ચિલર. હા, બહુ મોટું છે. આપણે એમને પેનલ બતાવી. આ એમની પેનલ બોર્ડ છે. અને આ જે અત્યારે બને છે 4000 લીટરનો સ્ટેનલેસ સ્ટીલનો આરો પ્લાન્ટ બને છે. તો મેન આરો પ્લાન્ટ, વોટર ચિલર અને પેકેજ ડ્રિંકિંગ પ્રોજેક્ટ અમે બનાવીએ છીએ. હા, અને વોટર કુલર. આ જે બધા છે એ વોટર કુલર છે ને કુલરમાં આપણી પાસે ISI છે. અચ્છા. હા, એટલે જે અત્યારે વોટર કુલરમાં કમ્પલસરી છે ISI. પછી આ મોટા મોટા ટેન્ક પડ્યા છે. હા, એ સ્ટોરેજ ટેન્ક છે 4-5000 લીટરના. અને એની બાજુમાં છે એ કુલિંગ ટાવર છે. અચ્છા. હા, એ કુલિંગ ટાવર છે. એની બાજુમાં સુગર સિરપ ટેન્ક છે. એ જે આપણે સોફ્ટ ડ્રિંક માટેના જે આવતા હોય ને, હા, એમાં એ સુગર સિરપ ટેન્ક છે. બરાબર. અને બાજુમાં જે છે એ આ 4000 લીટરનો ઇન્ડસ્ટ્રીયલ આરો પ્લાન્ટ છે. અચ્છા. અને આ બધો માલ છે એ ઇન્ડિયામાં જ વેચાશે કે બીજા કન્ટ્રીમાં જશે? અમારું જે છે એ 60% અમે એક્સપોર્ટ કરીએ છીએ અને 40% છે એ ઇન્ડિયામાં વેચીએ છીએ. એટલે એક્સપોર્ટમાં ઈસ્ટ આફ્રિકા છે કે જેમાં કેન્યા, તાંઝાનિયા, યુગાન્ડા, સોમાલિયા, સુદાન, એ બધી જગ્યાએ. અને ગલ્ફમાં છે એ સાઉદી, જે 60 ટનનું ચિલર બનતું તે સાઉદીનું બને છે. એટલે સાઉદી છે, દુબઈ છે, ઓમાન છે, એ બધી જગ્યાએ અમે ગલ્ફમાં કરીએ છીએ. આ 60 ટનનું ચિલર સાઉદી જશે. હા. પછી આ છે એ કાર્બન પાવડર. એ કાર્બન જે છે એ સોમાલિયા જાય છે, સેન્ડ અને કાર્બન. અને બાકીનું આપણે બીજું કેનિયાથી ડિસ્પેચ કરેલું છે. અચ્છા. એટલે અહીંયાથી જેટલું સ્ટોક હતો એ અહીંયાથી ડિસ્પેચ કર્યું અને બાકીનું અહીંયાથી કર્યું. જે બહાર જે બોક્સ પડ્યા છે એ જાંબિયાના છે. આ જાંબિયા જશે. હા, રેડી થયેલો માલ જે છે ને. બરાબર. એટલે હુસેનભાઈ છે ને એ પોતે મેન્યુફેક્ચર કરી અને એક્સપોર્ટ કરે છે. એટલે જે લોકોને એક્સપોર્ટ કરવું હોય એ લોકો કોમેન્ટમાં હું હુસેનભાઈના નંબર નાખી દઉં છું. એટલે તમે એને ગમે એ માહિતી પૂછશો એટલે એ વેબિનાર તો કરે જ છે, પણ તમે પર્સનલમાં તમારી પ્રોડક્ટ વિશે પૂછશો તો એ જવાબ આપશે. ના, 100% આપણે ટ્રાય એવી કરશું કે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગને જેટલો સપોર્ટ થાય એટલો મેન્યુફેક્ચરરને સપોર્ટ કરશું. અને તમે પણ તમારી બધાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા થઈ જાઓ.